કેમ છો વિદ્યાર્થી મિત્રો? લેક્ચર નંબર 23 યુનિટ નંબર 12 આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડમાં આપનું હાર્દિક સ્વાગત છે. તમને બધાને ખ્યાલ છે કે આપણે છેલ્લા સેશનમાં એટલે કે લેક્ચર નંબર 22 ની અંદર આપણે કાર્બોક્સિલિક એસિડ અને એના નામકરણથી આપણે બધી એની શરૂઆત કરેલી હતી. અને છેલ્લે મેં આપને કીધેલું હતું કે આ નામકરણ મેં ઘણા બધા આપને કરાવ્યા, જે છે એનાથી પણ ખૂબ જ વધારે સંખ્યામાં મેં આપને કરાવેલા હતા. હવે આપણો પ્રશ્ન એવો છે કે તમારી જે 12.6 નંબર એટલે કે લખાણ સંબંધિત પ્રશ્નો, જેને અમે CERT ઇનટેક્સ અનસોલ્વડ ક્વેશ્ચન્સ કહીએ છીએ, જેમાં તમારી પાસે 12.6 નંબરમાં એક પ્રશ્ન પૂછ્યો છે કે નીચે દર્શાવેલા સંયોજનોના IUPAC નામ લખો. અને એમાં તમને 1, 2, 3 અને 4 બંધારણો રજૂ કરેલા છે. તો આપણે હવે એના IUPAC નામને આપણે સમજીએ. તમને બધાને ખબર છે કે COO જે છે એ પાવરફુલ ક્રિયાશીલ સમૂહ છે, એટલે આપણે નંબરિંગ આ રીતે જ આપવા પડશે. તો તમે જોઈ શકશો કે આ જગ્યા ઉપર 3 નંબર ઉપર શું જોડાયેલો છે? તો કે 3 નંબર ઉપર ફિનાઇલ જોડાયેલો છે. અને બાકી પોતે છે શું? તો કે બાકી પોતે છે પ્રોપેનોઇક એસિડ. તો 3 ફિનાઇલ પ્રોપેનોઇક એસિડ, આવું એનું નામ થશે. ચાલો હવે અહીંયા ફરીથી પાછું આપણે જોઈએ. અહીંયા એક COOH, બીજો, ત્રીજો, અને આમ તમે જોશો તો અહીંયા ચોથો એટલા માટે હું મૂકું છું કે અહીંયા કાર્બન સાથે 2 મિથાઇલ જોડાયેલા છે. લાંબી શૃંખલામાં તો આવી જ જશે. તો હવે તમે જોશો તો 3 નંબર ઉપર વિસ્થાપિત સમૂહ કયું રહેલું છે? તો કે મિથાઇલ, એટલે 3 મિથાઇલ છે. હવે ટોટલ કાર્બન કેટલા છે? 4. તો એને આપણે બ્યુટ છે. પછી શું છે? 2 ઉપર શું છે? તો કે 2 ઉપર ઇન છે અને 1 ઓઇક એસિડ, 1 ઓઇક એસિડ આમ પણ લખે છે. અને ઘણી બધી જગ્યા ઉપર તમને એવું પણ દેખાય કે બ્યુટ 2 ઇનોઇક એસિડ આખું પણ લખી શકાય છે. એમાં કોઈ પ્રોબ્લેમ નથી. અહીંયા તમે નંબરિંગ જોશો તો ચક્રીય રચના ગોઠવેલી છે, પણ એરોમેટિક નથી, ધ્યાન રાખજો. તો અહીંયા તમે જોશો તો 2 ઉપર શું પડ્યું છે? તો કે 2 ઉપર મિથાઇલ પડ્યું છે. બાકી તો આપણે બધાને ખબર જ છે કે સાયક્લોપેન્ટેન 5 કાર્બનની આખી ચક્રીય રચના તમને જોવા મળે છે. અને ચક્ર હોય ત્યારે આપણે હવે આવું લખવું પડશે, કાર્બોક્સિલિક એસિડ, કાર્બોક્સિલિક એસિડ. ચાલો, એટલે આપણું આ પણ કામ પતી ગયું. અહીંયા તમે જોશો તો અહીંયા COOH નંબર 1 ઉપર છે, જુઓ. હવે એના રેફરન્સમાં 2 કે આ 2, પછી 3, 4, તો આ પણ 3, 4. ટૂંકમાં આમાં તમે નંબરિંગ જોવા જશો તો શું થશે? 2 ઉપર છે, 4 ઉપર છે, 6 ઉપર છે, 2, 4, 6, રાઈટ. હવે 2, 4, 6 ઉપર શું છે? તો કે 3 નાઇટ્રો છે. તો આપણે એને શું કહી શકાશે? 2, 4, 6 ટ્રાઇનાઇટ્રો થઈ જશે. બાકી તો પોતે તો કેવું છે? બેન્ઝીન છે અને કાર્બોક્સિલિક એસિડ છે. બેન્ઝીન, કાર્બોક્સિલિક એસિડ. અહીંયા સ્ટુડન્ટ્સ મને એવો પ્રશ્ન પૂછે છે કે સર, બેન્ઝીન કાર્બોક્સિલિક એસિડ બદલે મારે બેન્ઝોઇક એસિડ લખવું હોય તો ચાલે? 100% ચાલે, કારણ કે હવેના દિવસોમાં બેન્ઝોઇક એસિડ જ IUPAC નામ તરીકે ગણી શકાય છે. એટલે આપણે જે અત્યારે ઇન્ટેક્સમાં જેટલા ક્વેશ્ચન્સ છે એ તો આપણે કવર કરી લઈએ છીએ. જ્યારે આપણું આખું આ ચેપ્ટર પતશે પછી આપણે આ જે સ્વાધ્યાયના પ્રશ્નોનું એક્ઝામ્પલર છે એનો તો આપણે પોઈન્ટ આપણે લેતા જ જઈશું. ચાલો, હવે એના પછી આપણે આવીએ છીએ અને એ છે આપણો 12.6.2 નંબરનો ટોપિક શરૂ કરીએ છીએ. અને એ છે કાર્બોક્સિલ સમૂહનું બંધારણ. હવે અહીંયા તમારે જે છે ને, હું થોડીક વાત તમારી સાથે, કારણ કે મારે અહીંયા બહુ તમારી બુકમાં બહુ જ થોડુંક ડિટેલમાં આપેલું છે, પણ મારે તમને અહીંયા થોડુંક એવું સમજાવવું છે કે શા માટે આપણે એને કેવી રીતે રજૂ કરી શકાય. એનું વર્ણન છે ને બહુ આપેલું નથી, એટલે આપણે એને થોડુંક ઊંડાણપૂર્વક સમજીએ. સૌથી પહેલા તો તમને હું કહી દઉં કે કાર્બોક્સિલ સમૂહ એટલે શું. આપણે એનું બંધારણ એટલે બધી રીતે ઇલેક્ટ્રોનિક બંધારણ આપણે દર્શાવવું છે, પછી એના સહસ્પંદન બંધારણો કેવી રીતે છે એની પણ આપણે વાત કરવી છે. હું પાછું આપણે યાદ કરાવી દઉં કે જે આપણી પાસે COOH સમૂહ છે, COOH સમૂહ, જેને આપણે શું નામ આપવામાં આવેલું છે? કાર્બોક્સિલ સમૂહ નામ આપવામાં આવેલું છે. એટલે COOH સમૂહ જે છે એ બીજું કાંઈ જ નથી પણ કાર્બોક્સિલ સમૂહ છે. અને આ કાર્બોક્સિલ સમૂહ આપણને બધાને ખબર છે કે જે કાર્બોનિલ અને હાઇડ્રોક્સિલ, રાઈટ, કાર્બોનિલ અને હાઇડ્રોક્સિલ એ બેના કોમ્બિનેશનથી બનેલું છે. એટલે તો આપણે નામમાં કાર્બો અને આમાં ઓક્સિલ, એટલે એનું નામ શું પડી ગયું? કાર્બોક્સિલ. આ તો ક્લિયર જ છે, એમાં તો કોઈ પ્રોબ્લેમ છે જ નહીં, બરાબર. હવે બીજું કે કાર્બોક્સિલિક એસિડમાં તમારે એક વસ્તુ જોવી પડશે કે તમારી પાસે જે અહીંયા આપણે જોવા માંગીએ છીએ C છે, આ ડબલ બોન્ડ O છે, આ O છે અને આ H છે.
તો અહીંયા કાર્બનનો જે પરમાણુ છે ને એ 2 ઓક્સિજન પરમાણુ સાથે જોડાયેલો છે, એક સાથે દ્વિબંધથી અને બીજા સાથે સિંગલ બોન્ડથી જોડાયેલો છે. અને જે સિંગલ બોન્ડથી જોડાયેલો ઓક્સિજન જે છે એ હાઇડ્રોજન સાથે પાછો સિંગલ બોન્ડથી જોડાયેલો છે. હવે કાર્બનની એક જે વેલેન્સી બાકી હતી એની સાથે કા હાઇડ્રોજન અથવા આલ્કાઇલ ગ્રુપ જોડાઈ જાય. બરાબર છે? આવી રીતે આપણે તમે જોવા જશો તો તમને આવું દેખાય છે ને. તમને યાદ આવે તો આપણે જ્યારે 11મા ધોરણમાં હતા ત્યારે આપણે આ કાર્બોક્સિલિક એસિડનું લુઈસ સ્ટ્રક્ચર દોરતા હતા. યાદ આવ્યું તમને? એટલે ફોર્મલ ચાર્જ ને આપણે બધી રીતે આમ જોવા જઈએ તો હું આવું દોરી શકું ને. જુઓ, અહીંયા R અને C વચ્ચે તો સિંગલ બોન્ડ જ છે, C અને O વચ્ચે પણ અહીંયા સિંગલ બોન્ડ જ છે, O અને H વચ્ચે પણ સિંગલ બોન્ડ છે, પણ અહીંયા શું છે તો કે ડબલ બોન્ડ છે. અને બાકી તો આપણે તમને યાદ આવે તો અહીંયા આમ તમે જોવા જશો તો અહીંયા મારે શું લખવું પડશે? અહીંયા 2 ને 2 4 ને 2 6. અને એવી રીતે પણ અહીંયા તમે જોવા જશો તો મારે આ રીતે એનું લુઈસ સ્ટ્રક્ચર અથવા લુઈસ ડોટ સ્ટ્રક્ચર તમે બતાવી શકો છો, જેને આપણે સામાન્યતઃ આવી રીતે લખતા હોઈએ છીએ RC ડબલ બોન્ડ OH. આની પાસે લોન પેર પડ્યા છે એમ આની પાસે પણ આ લોન પેર પડેલા છે. જ્યાં તમારો R બરાબર શું છે? કા R બરાબર અહીંયા H હું રાખું છું અથવા હું કયો રાખું છું? આલ્કાઇલ. હમણાં હું આની જ વાત કરી રહ્યો છું, H અથવા આલ્કાઇલ. ચાલો, હું આટલું તો તમને અહીંયાથી ખ્યાલ આવી ગયો કે ભાઈનું ઇલેક્ટ્રોનીય સ્ટ્રક્ચર તમે જે જોવા જાઓ છો એ કંઈક આ પ્રકારનું તમને જોવા મળે છે. હવે મારે તમને અહીંયા એક થોડીક વાત એવી કરવી છે. અહીંયાથી તમે જોજો. હવે હું થોડાક છે ને પ્રયોગોથી તમને આખું એક સમજાવવાનું કરું છું. મારી પાસે જ્યારે ઇલેક્ટ્રોન તમને યાદ આવે તો આપણે એવું કહી શકાય ને કે ઇલેક્ટ્રોન વિવર્તન અને ન્યુટ્રોન વિવર્તન. ન્યુટ્રોન વિવર્તન યાદ આવ્યું? એકચ્યુઅલી તમારો ફિઝિક્સનો ટોપિક છે ડિફ્રેક્શન, જેને આપણે કહીએ છીએ ઇલેક્ટ્રોન ડિફ્રેક્શન અને ન્યુટ્રોન ડિફ્રેક્શન. આ પ્રાયોગિક અભ્યાસ છે. વિવર્તન શું કામ થાય તો કે કોઈ પણ પ્રકાશ વિવર્તન કરે છે એનો મતલબ કે એમાં તરંગ પ્રકૃતિ છે. આપણે વાત કરતા હતા, તમને યાદ આવે તો કણ અને તરંગ બંને પ્રકૃતિ હોય તો એ આપણે વિવર્તન બતાવે છે, તો એનાથી તરંગ પ્રકૃતિ પુરવાર થાય છે. એટલે જ્યારે કાર્બોક્સિલિક એસિડના સ્ટ્રક્ચરની અંદર જ્યારે આપણે ઇલેક્ટ્રોન વિવર્તન અને ન્યુટ્રોનનું જ્યારે વિવર્તન જ્યારે એનો અભ્યાસ કર્યો, ઇલેક્ટ્રોન વિવર્તન અને ન્યુટ્રોન વિવર્તનનો અભ્યાસ કાર્બોક્સિલિક એસિડમાં જ્યારે કરવામાં આવ્યો તો ખબર પડી કે તમારો જે COOH સમૂહ છે ને, COOH સમૂહ, એ સમૂહ કેવો છે તો કે COOH સમૂહ સમતલમાં છે. સમતલમાં છે. હવે અહીંયા સમતલનો મતલબ શું થયો એમ તો કે એનો મતલબ એવો થઈ ગયો કે તમારી પાસે જે જોવા જાઓ તો કાર્બન જે, જો હું તમને અત્યારે ખાલી આ રીતે કંઈક બતાવવા માંગુ છું. જુઓ, મારી પાસે અહીંયા R છે, અહીંયા શું છે? આ C છે. અચ્છા, અહીંયા બહુ ધ્યાનથી તમે જુઓ, આ O છે. એમ અહીંયા પણ તમે શું જોવા જશો? આ O છે અને આ H છે. આ પહેલા તમે જો 1 2 આ સિગ્મા બંધ છે આ કાર્બનનો. હવે આ કાર્બન તમે જે જોવા જાવ છો તો એની પાસે હજી ઓલી p ઓર્બિટલ જે છે એ ખાલી રહેશે ને, કારણ કે આનું જે સંકરણ જે છે ને એ sp2 છે. સમતલીય હોય તો કયું સંકરણ હોય? sp2. એમ આ ઓક્સિજનની પણ p ઓર્બિટલ કેવી છે તો કે એને સમતલને લંબ પડેલી હશે. આ પણ તમે જોશો તો આ પણ સમતલને લંબ ફરેલી હશે. આ હું તમને જે બતાવવા માંગુ છું, આ તમે જે જુઓ છો, આ જુઓ છો, આ જુઓ છો, આ બધી શું છે તો કે આ બધી p કક્ષક છે. p કક્ષક કે જેને સંકરણમાં ભાગ લીધો નથી. અત્યારે મેં તમને ખાલી સિગ્મા જ બંધ સમજાવ્યો. જો આ સિગ્મા 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 છે, આ સિગ્મા છે, બરાબર છે. હજી બરાબર તમે સમજી લ્યો કે આ સમતલીય રચના જે છે એ આ ઇલેક્ટ્રોન વિવર્તન અને ન્યુટ્રોન વિવર્તનનો અભ્યાસ આપણને સમજાવે છે. એ આપણને એવું સમજાવે છે કે જે 2 ઓક્સિજન પરમાણુઓ છે, રાઈટ, કે જે કાર્બન સાથે કનેક્ટેડ છે એ sp2 સંકરણ છે. હવે sp2 સંકરણનો મતલબ એવો થઈ ગયો કે કાર્બોક્સિલની અંદર 3 sp2 હોય, એમાંથી એક ઓક્સિજન સાથે બીજા ઓક્સિજન સાથે ત્રીજું આલ્કાઇલ અથવા હાઇડ્રોજન સાથે એ ઓવરલેપિંગ કરશે. બરાબર છે. હવે શું થશે તો કે હવે જે અહીંયા તમે જુઓ, આ તો મેં તમને સિગ્મા બંધની વાત સમજાવી. હવે અહીંયા જો તમને આ જ વસ્તુ પાઈ બંધથી પણ સમજાવવા માંગુ છું. મેં તમને હમણાં જ એવું કીધું કે મારી પાસે અહીંયા આ O છે, એમ અહીંયા પણ મારી પાસે આ O છે, આ H છે. આની પાસે અહીંયા p કક્ષક સમતલને લંબરૂપે પડેલી છે, એમ અહીંયા પણ p કક્ષક સમતલને લંબરૂપે પડેલી છે, અને અહીંયા પણ આ p કક્ષક સમતલને લંબરૂપે પડેલી છે. હવે આ જે સમતલની ઉપર અને નીચેની જે p કક્ષક છે તો એનું અહીંયા સંમિશ્રણ થશે, એમ અહીંયા પણ થઈ જાય ને. આમ તમે જોવા જાવ તો, રાઈટ, તો આ પાઈ બંધ બનાવશે. એટલે અહીંયા મેં તમને કયું બંધ સમજાવ્યું?
પાઈ બંધની વાત તમને સમજાવી છે. અહીંયા તમને શેની વાત સમજાવી? મેં સિગ્મા બંધની વાત સમજાવી છે. થોડુંક આપણે ઊંડાણપૂર્વક સમજવું છે એટલા માટે હું તમારી સાથે આટલી બધી ચર્ચા કરી રહેલો છું. ચાલો, અહીંયા સુધી તો કોઈ પ્રોબ્લેમ છે જ નહીં. હવે ઘણા કે બધું બરાબર છે, વ્યુઅર તને આવું સમજાવી દીધું. હવે અહીંયા તમે જોવા જશો ને તો 3 જે પી ઓર્બિટલ હતી કે જેને પાઈ બંધનું નિર્માણ કર્યું હતું, તો હવે પ્રશ્ન એવો છે કે શું અહીંયાથી અહીંયા આવું મૂવિંગ કરી શકશે? એટલે કે વિસ્થાનિક ડીલોકલાઇઝ થઈ શકશે કે કેમ? તો એને પણ હવે આપણે સમજીએ છીએ. જો હવે એને સમજાવવા માટે હું તમારી આગળ થોડીક વાત અલગ રીતે સમજાવું છું. મારી પાસે અહીંયા આર છે, આ સી છે, આ ડબલ બોન્ડ ઓ છે, આ ઓ છે, આ એચ છે, રાઈટ? આની પાસે લોન પેર છે અને આની પાસે પણ લોન પેર છે. હવે તમને બધાને ખબર છે કે અહીંયા પાઈ બંધ જે છે ને એ વધુ વિદ્યુત ઋણ બાજુ શિફ્ટિંગ થશે, તો એ વખતે આના લોન પેર જે છે એ અહીંયા સ્થાન રોકવા આવશે. તો તમને કાર્બોક્સિલિક એસિડમાં કંઈક આવું મળશે ને. આર છે, આ સી છે, અહીંયા ઓ છે અને અહીંયા શું છે તો કે આ ડબલ બોન્ડ ઓ છે અને આ એચ છે. એટલે આના તો અત્યારે પ્લસ થઈ ગયા અને આની પાસે તો એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન આવી ગયા છે, એટલે આની પર ચાર્જ કેવો થઈ ગયો છે? માઇનસ. આ તમે જુઓ, આ તમે બને એટલે ટૂંકમાં એવું કહે છે કે આ રીતે અંદર ને અંદર એકબીજામાં ખૂબ જ સતત ત્વરિત પરિવર્તન થવાથી, ઉર્જા ગુમાવાથી એ કેવું બનશે? એમાં સસ્પંદનની ઘટના જોવા મળશે. હવે અહીંયા એક પાછો પ્રશ્ન થાય છે કે સર શું આવું થતું જ હશે ખરેખર? તો હવે આપણે સમજવું છે. તમે વિચારો, રાઈટ? હવે અહીંયા હું તમને એક જે છે ને અહીંયા એવું બતાવવા માંગુ છું કે મારી પાસે જ્યારે ઓરિજિનલી સીઓ બંધ હોય, ખાલી સીઓ બંધ, હો બરાબર સમજો, સીઓ બંધ જે મને કેવો મળે? આમ ઓરિજિનલી એની બંધ લંબાઈ કેટલી હોય ખબર છે તમને? સીઓ બંધની નોર્મલી 142 પાઇકોમીટર હોય. આ સીઓ બંધ તમને ક્યાં જોવા મળે? આલ્કોહોલમાં જોવા મળે. ચાલો, આલ્કોહોલમાં સાદામાં સાદો સીઓ બંધ હોય તો એની બંધ લંબાઈ 142 પાઇકોમીટર હોય. એટલે આની બંધ લંબાઈ કેટલી મળવી જોઈએ મને? 142 પાઇકોમીટર મળવી જોઈએ. ક્લિયર થાય છે? ઈથરમાં પણ હોય ને, આલ્કોહોલમાં પણ હોય, એમ શેમાં હોય? ઈથરમાં પણ સીઓ બંધ હોય તો 142 પાઇકોમીટર જેટલી મને મળવી જોઈએ. પણ ખરેખર હું જ્યારે આ સીઓ કાર્બોક્સિલિક એસિડમાં જોવા ગયો, સિંગલ બોન્ડ, રાઈટ, તો મને 142 પાઇકોમીટર ન મળી. મને એના બદલે ફક્ત 136 પાઇકોમીટર થઈ, એટલે ઘટી ગઈ. એનો મતલબ કે અહીંયા દ્વિબંધનું કંઈક વલણ, એક બંધ દ્વિબંધની વચ્ચેની પ્રકૃતિ આવેલી છે. એનો મતલબ કે અહીંયા સસ્પંદન થાય છે. એ મેં પુરવાર કર્યું તમારી આગળ. સમજાય છે? ક્લિયર થયું? હજી હું તમને બીજું એક્ઝામ્પલ આપું છું. હવે તમે જુઓ, અહીંયા મારી પાસે શું છે તો કે અહીંયા મારી પાસે સી ડબલ બોન્ડો છે. કેમાં? સી ડબલ બોન્ડો. બસ નોર્મલી જે સી ડબલ બોન્ડો બોન્ડ હોય એની કેટલી હોય ખબર છે? 120 પાઇકોમીટર હોય. હવે એ શેમાં હોય? નોર્મલી સી ડબલ બોન્ડો શેમાં હોય? 120 પાઇકોમીટર વાળું. તો કે સામાન્યતઃ તમને આમ જોવા જાવ ને તો આલ્ડીહાઇડ કીટોનમાં આ જોવા મળે. શેમાં જોવા મળે? આલ્ડીહાઇડ છે કે કીટોન છે એમાં તમને જોવા મળે. પણ જ્યારે હું કાર્બોક્સિલિક એસિડમાં જોવા ગયો ને તો આ 120 ને બદલે કેટલી થઈ ગઈ? થોડીક વધી ગઈ, 123 પાઇકોમીટર થઈ ગઈ. એનો મતલબ પરફેક્ટ ઈ જ થાય છે કે આની અંદર એટલે તમે સમજ્યા? આ બંધ અહીંયા આવે છે ત્યારે આ વધી જાય છે, પાછું આમ થાય છે, એટલે આ સસ્પંદન થાય છે. એનો પુરાવો તમે આ બંધ લંબાઈના ડેટા ઉપરથી પણ સમજાવી શકો છો. રાઈટ? એકદમ ક્લિયર? બરાબર છે? તમારી બુકની અંદર ખાલી 3 લીટીની અંદર વાર્તા પૂરી કરી દીધી છે. પણ આપણે એક સમજીએ, કારણ કે અહીંયા ઉપરથી તમારા ભવિષ્યના રાસાયણિક ગુણધર્મો અહીંયા તમને બહુ સમજાઈ જશે. હું તો થોડુંક મારા તરફથી, મેં તમને દર વખતે કહું છું કે ઓર્ગેનિક કેમિસ્ટ્રીને આપણે બહુ થોડીક અલગ એંગલથી જોવું છે. હવે મારે છે ને તમે જસ્ટ એક અહીંયા એક આમ તો ખરેખર તમારી બુકમાં એક બહુ નાની લીટી લખી છે પણ ઘણાને સમજાતી નથી. છેલ્લી લીટી તમે જોશો ને તેમાં એ બતાવેલી છે કે હવે મારે તમને છે ને શું કરવું છે ખબર છે? કાર્બોનિલ સમૂહ વિરુદ્ધ કાર્બોક્સિલ સમૂહ ના સસ્પંદન બંધારણ બતાવવા છે. એટલે મારે તમને કમ્પેરિઝન સમજાવી છે કે કાર્બોનિલ વિરુદ્ધ કાર્બોક્સિલમાં શું બને છે. હવે કાર્બોનિલ વિરુદ્ધ કાર્બોક્સિલ તમે જોવા જશો તો હું તમને જસ્ટ તમને બતાવી દઉં. પેલા હું કાર્બોનિલ બતાવું છું. જુઓ, આ સી છે, આ ડબલ બોન્ડ છે, આ ઓ છે. ચાલો, આની પાસે તો અહીંયા લોન પેર છે, બરાબર છે? આ તમારું સ્ટ્રક્ચર નંબર શું છે? 1 છે. હવે શું થવાનું છે તો કે બધાને ખબર છે પાઈ અહીંયા શિફ્ટિંગ થઈ જશે
તો આ તમને આવું મળશે ને, અહીંયા સી છે, આ ઓ છે, તમે ચેક કરી લો, આ માઇનસ છે, પણ તે તમારો કાર્બન કેવો થઈ ગયો છે, પ્લસ થઈ ગયો છે, કાર્બોકેટાયન છે, આ બે સ્ટ્રક્ચર છે, આ બેમાંથી વધારે સ્થાયી કયું હશે, તો કે આ હશે, કારણ કે આમાં સ્ટક થતું નથી, જુઓ 6 જ ઇલેક્ટ્રોન છે, પણ છતાં આ બે મેં સહસ્પંદન બંધારણો તમને આપેલા છે. હવે તમને એવું થશે ને કે તો પછી કાર્બોક્સિલિક એસિડમાં સર અમારે કરવું હોય તો શું થશે, તો કે કાર્બોક્સિલિક એસિડમાં જો તમારે આખી આ વાતને સમજાવી હોય તો કંઈક આવી હશે ને. જો હું કાર્બોક્સિલિક એસિડ હવે સ્ટ્રક્ચર દોરું છું, જોજો, આ સી છે, આ ડબલ બોન્ડ ઓ છે, અહીંયા શું છે, આ ઓ છે, આ એચ છે, આની પાસે લોન પેર છે, એમ અહીંયા પણ તમે જોશો તો આની પાસે પણ અહીંયા પાછી લોન પેર છે. બરાબર, આટલું બધા ક્લિયર, એકદમ બરાબર. અચ્છા, હવે શું થવાનું છે બધાને ખબર છે, પાય અહીંયા શિફ્ટ થઈ જશે. જો પાય અહીંયા શિફ્ટ થઈ જાય તો તમને કંઈક સ્ટ્રક્ચર આવું મળશે ને. જુઓ તો આ સી છે, અહીંયા શું થઈ ગયું છે, ઓ, ત્યાં ઇલેક્ટ્રોનની ડેન્સિટી વધી ગઈ છે, આ માઇનસ છે. અચ્છા, અહીંયા શું થઈ ગયું છે, આ ઓ, અને અહીંયા એચ છે, તો આ આવી ગયું. હવે આ તમારો જે સ્ટ્રક્ચર નંબર કેવું હતું, 3, આ મેં સ્ટ્રક્ચર નંબર શું બતાવ્યું, 4, જેમાં તમારો કાર્બન કેવો થઈ ગયો છે, પ્લસ. હવેનું નેક્સ્ટ સ્ટેપ શું આવશે, હવે આ અહીંયા આવી જશે, તો એ 5 નંબરનું સ્ટ્રક્ચર તમને જોવા મળશે. તો એ કંઈક આવું મળશે ને, આ સી છે, અહીંયા તો કંઈ જ બધું બરાબર જ છે, માઇનસ જ છે, પણ આ જગ્યા ઉપર તમે જોશો તો અહીંયા તમને ડબલ બોન્ડ ઓ, એચ, અને આ ઓ કેવો થઈ ગયો છે, પ્લસ. તો આ 3, 4 અને 5 તમને બંધારણો કાર્બોક્સિલિક એસિડમાં તમને 3 કેનોનિકલ સ્ટ્રક્ચર અથવા એના સહસ્પંદનીય બંધારણો તમને મળ્યા. ચાલો, આટલું સમજાઈ ગયું. હવે બહુ જ ધ્યાનથી જોજો, આ 3 અને 5, 3 અને 5 ને જ પહેલા જુઓ, રાઈટ. જ્યાં તમે કાર્બન અને 2 ઓક્સિજન છે, અહીંયા કાર્બન અને 2 ઓક્સિજન છે, એમાં કાર્બનનું પણ અષ્ટક પતી ગયું છે, ઓક્સિજનનું પણ અષ્ટક છે, ઓક્સિજનનું પણ અષ્ટક છે, કાર્બનનું અષ્ટક, ઓક્સિજનનું અષ્ટક, ઓક્સિજન બધાના અષ્ટક પૂરા થઈ ગયા છે. પણ જે 4 નંબરનું તમે જે સ્ટ્રક્ચર જુઓ છો એમાં કાર્બન પાસે ફક્ત 6 જ ઇલેક્ટ્રોન છે. એટલે આ સ્ટ્રક્ચર જે છે ને એ કેવું છે, થોડું ખબર છે, ચોથા નંબરનું સ્ટ્રક્ચર કેવું છે, ઓછું સ્થાયી છે. એટલે સ્ટ્રક્ચર નંબર, એટલે આમ તમે જોવા જાઓ તો 3 અને 5 કરતા આની સ્થિરતા કેવી છે, ઓછી છે. એટલે બીજી ભાષામાં મારે કેવું હોય તો કાર્બોક્સિલિક એસિડમાં આ બે જ સ્ટ્રક્ચર મારા માટે શું છે, મહત્વના છે અથવા ઉપયોગી છે, રેઝોનન્સ માટે સમજાવવા માટે અગત્યના છે. બરાબર, ક્લિયર. પણ હવે કારણ કે આ બંને સ્ટ્રક્ચર એટલા માટે છે કારણ કે એમાં કાર્બન છે ને એ તટસ્થ છે, જો એની પર પ્લસ ચાર્જ નથી, એટલે ઇલેક્ટ્રિકલી કેવો છે, ન્યુટ્રલ છે. જ્યારે અહીંયા શું છે, તમારી પાસે બે સ્ટ્રક્ચરમાં અહીંયા જ આવું થાય છે, કાર્બન પ્લસ થઈ ગયો છે. એટલે આલ્ડીહાઇડ અને કીટોનમાં તો આમ તમે જોવા જાઓ તો એક જ સ્ટ્રક્ચર તમે જોઈ શકો છો. આ સ્ટ્રક્ચરનો તો બહુ અભ્યાસ કરવાનો કંઈ ફાયદો નથી. ક્લિયર થયું તમને? બરાબર. પણ અહીંયાથી તમને એક વસ્તુ માર્ક કરી, તમે શું થયું, આ બીમાં આ સ્ટ્રક્ચર છે, આ 3માં આ સ્ટ્રક્ચર છે. હવે આના ઘરમાં આ બેની સ્ટેબિલિટી વધારે છે, આની ઓછી છે, એટલે અહીંયા કાર્બન છે ને પ્લસ થવાની પ્રોબેબિલિટી જ ઓછી છે. એટલે આના ઘરમાં આમ તમે જોવા જાઓ, તમારે જ્યારે યોગશીલ પ્રક્રિયા કરવી હોય, યાદ આવે છે ડેલ્ટા પ્લસ નેચર આપણે જોવો છે, રાઈટ. એટલે આનો જે ઇલેક્ટ્રોફિલિક નેચર હોવો જોઈએ, આમ ખેંચવો જોઈએ ઇલેક્ટ્રોન, એ આલ્ડીહાઇડ કીટોન કરતા આમાં નબળું પડી જશે. એટલે આ લોકો છે ને જોઈએ એવી આમ ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા કે કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયા આપણે કેવી સમજતા હતા કે કાર્બોક્સિલ કાર્બન જે છે એ આમાં આમ તમે જોવા જશો તો એ ઓછો પોઝિટિવ થઈ જશે, એટલે એનું જે ઇલેક્ટ્રોન અનુરાગીપણું ઘટી જશે. જ્યારે આલ્ડીહાઇડ અને કીટોનનું થોડુંક ઇલેક્ટ્રોન અનુરાગીપણું તમને જોવા મળે છે. બરાબર. એટલે તમને અહીંયા સમજાવેલું છે કે કાર્બોક્સિલ કાર્બન એને કારણે કાર્બોનિલ કાર્બન કરતા ઓછો ઇલેક્ટ્રોન અનુરાગી છે. એટલે અહીંયાની ઇલેક્ટ્રોન અનુરાગીપણું ઓછું છે, આનું કેવું છે, વધારે. આ લીટી સમજાવવા માટે મેં તમારી સાથે આટલી લાંબી ચર્ચા આમાં કરેલી નથી. ચાલો, એટલે આ સાથે આપણો ઈનો વિભાગ તો આપણે તમને બરાબર સમજાઈ જ ગયેલો છે. હવે આપણે અહીંયા બીજા ટોપિકમાં આપણે ટૂંકમાં એમાં દાખલ થઈએ છીએ. એ બીજો ટોપિક તમને જે આપવામાં આવેલો છે અને એ છે આપણે આલ્ડીહાઇડ કાર્બોક્સિલિક એસિડ સંયોજનોની બનાવટ માટેની પદ્ધતિઓ. રાઈટ. હવે આપણે આ ટોપિકને જોઈએ છીએ. જે તમારો ટોપિક છે 12.7 છે. 12.7 નંબરનો જે તમને ટોપિક આપવામાં આવેલો છે એ ફરીથી પાછું તમે સમજી લો કે એ તમને શું આપેલો છે, તો કે મેથડ્સ ફોર ધ પ્રિપેરેશન્સ ઓફ COOH કાર્બોક્સિલિક એસિડ સંયોજનોની બનાવટ. કાર્બોક્સિલિક એસિડ સંયોજનોની બનાવટ. બરાબર છે.
બનાવટ માટેની પદ્ધતિઓ. તો હવે આપણે આ ટોપિકને બહુ ડિટેલમાં સમજવા માંગીએ છીએ. કેવી રીતે હવે આપણે આને અહીંયા સમજાવી શકાય? તો હું તમને અત્યારે અહીંયા એવું સમજાવવા માંગુ છું કે જો તમે કાર્બોક્સિલિક એસિડના આ સંયોજનોની જે બનાવટ જે છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો સૌથી પહેલા તમારી જે બુક જે છે એ એવું બતાવવા માંગે છે કે પ્રાથમિક આલ્કોહોલ સંયોજનો અને આલ્ડીહાઇડ સંયોજનોમાંથી એમાં પહેલું તમારે જે આવે છે અને એ છે પ્રાથમિક આલ્કોહોલ. આ ભણી ગયા છે, બધું ખાલી રિવિઝન છે. આલ્કોહોલ સંયોજનો અને આલ્ડીહાઇડ સંયોજનોમાંથી ચાલો રેડી. હવે તમારી પાસે પ્રાઇમરી આલ્કોહોલ સંયોજનો છે અને બીજું તમારી પાસે આલ્ડીહાઇડ સંયોજનો છે. બધાને ખબર છે પ્રાઇમરી આલ્કોહોલનું ઓક્સિડેશન કરવાનું અને એમાં તમે પ્રબળ ઓક્સિડેશન કરતા થઈ જશો તો સીધા વાયા આલ્ડીહાઇડ થઈ અને કાર્બોક્સિલિક એસિડ પહોંચી જશો. પણ બધાને ખબર છે આલ્ડીહાઇડમાંથી પણ તમે આમાં તમે માઇલ્ડ વાપરશો તો પણ થઈ જશે. રાઈટ? યાદ આવ્યું તમને બરાબર? પ્રાઇમરી આલ્કોહોલમાં જો તમે પીસીસી વાપરશો તો અહીંયા આલ્ડીહાઇડ ઉભું રહી જશે, કાર્બોક્સિલિક એસિડ નહીં જાય. તો અહીંયા આપણે આ જે પોઈન્ટ આપણે જે સમજવો છે એ પોઈન્ટને આપણે થોડો અલગ રીતે અહીંયા આપણી બુકે આપેલો છે. બરાબર? હવે તમારે જે છે ને પહેલા તો કયા કયા આપણે સંયોજનો તમે યુઝ કરી શકો છો, જેમ કે તે તમે એક જે છે એ વાપરી શકો છો. કોમન આપણે ઓક્સિડાઇઝિંગ એજન્ટ લઈએ તો તટસ્થ KMnO4 તમે લઈ શકો છો. તટસ્થ KMnO4 બરાબર છે. પછી એસિડિક KMnO4 એ તમે લઈ શકો છો. તમે બેઝિક KMnO4 પણ લઈ શકો છો. રાઈટ? પછી બીજું એક તમે આવું પણ લઈ શકો છો, K2Cr2O7 અને H2SO4 એટલે એસિડિક મેળવ. આ બે ભેગા થઈને ક્રોમિક એસિડ બનાવે. અને ત્રીજું તમે આવું પણ લઈ શકો છો, યાદ આવે તો મેં એકવાર તમને સમજાવ્યું હતું એ સમયે, Cr અને H2SO4 યાદ આવે છે? અને આપણે શું કહેતા હતા? જોન્સ રિએજન્ટ કહેતા હતા. જોન્સનો પ્રક્રિયક. હવે પ્રશ્ન એવો છે કે અહીંયા એક પ્રોબ્લેમ એવો છે કે જો તમે K2Cr2O7 અહીંયા એવું કહેવાય છે કે જો તમે K2Cr2O7 અથવા CrO3 H2SO4 વડે ઓક્સિડેશન કરશું તો એમાં નાની એક ક્વેરી આવે છે. ઓક્સિડેશન કરતા તમારો જે કાર્બોક્સિલિક એસિડ બની ગયો હતો ને, તો ઓક્સિડેશન કરતા થોડાક પ્રમાણમાં એસ્ટર બનતો હોય છે. થોડાક પ્રમાણમાં એસ્ટર બને છે. તમારે જવાનું હતું ક્યાં? કાર્બોક્સિલિક એસિડ. રાઈટ? પણ હવે પ્રોબ્લેમ શું છે? જે કાર્બોક્સિલિક એસિડ બની જાય અને ઓલો વપરાયા વગરનો આલ્કોહોલ પડ્યો હોય તો એ બે ભેગા મળીને થોડાક પ્રમાણમાં શું બનાવે છે? એસ્ટર બનાવી નાખે છે. એટલો મતલબ એવો થઈ ગયો કે તમારે જો ખરેખર સારું વાપરવું હોય તો બેસ્ટ શું છે? એટલે તમારે જો કાં તમે તટસ્થ અથવા એસિડિક અથવા બેઝિક જે KMnO4 તમે વાપરો છો ને, KMnO4 એ જ તમારા માટે શું છે? ઉત્તમ ઓક્સિડેશન કરતા છે. તો આની મદદથી તમે વધારે જાજો, એને વધારે પ્રેફરન્સ આપવામાં આવે છે. ક્લિયર? હા, આમાં બનશે એવું, જેમ કે અત્યારે હું તમને બતાવું છું. જો શું બને છે ચેક કરજો. મારી પાસે છે ને RCH2OH છે. એટલે આ કયો આલ્કોહોલ છે? પ્રાઇમરી આલ્કોહોલ. ધ્યાન રાખો, અહીંયા હું અત્યારે આપણું ટાઇટલ જ પ્રાઇમરી આલ્કોહોલનું બતાવે છે. તમે જ્યારે આની પ્રક્રિયા KMnO4 KOH સાથે કરવા માંગો છો, રાઈટ, તો એકચ્યુઅલી એને કાર્બોક્સિલિક એસિડ બનાવી નાખ્યું હતું, RCOH બની ગયું હતું. પણ એ એસિડ છે ને આની અંદર પડેલો KOH એ સ્વભાવે બેઝ હોવાથી એ ઘણી બધી વખત એનો ક્ષાર બનાવી નાખે. આને શું કહેવાય ખબર છે ને? પોટેશિયમ કાર્બોક્સિલેટ આ બનાવી નાખે. તો મારે શું કરવું પડે? આમાં બેઝિક ક્ષાર છે તો મારે એસિડ વડે, એટલે કે તમે મંદ HCl વડે એનું જલ વિભાજન કરાવી નાખશો તો પાછો મને અહીંયા કાર્બોક્સિલિક એસિડ પુનઃ પ્રાપ્ત થશે. તો આ રીતે હું કાર્બોક્સિલિક એસિડ મેળવી શકું છું. હું તમને એના ઉદાહરણ આપું છું. જેમ કે મારી પાસે બેસ્ટ પેલા હું તમને આપી દઉં. મારી પાસે ઇથેનોલ છે. શું છે? ઇથેનોલ.
હવે આ ઇથેનોલની પ્રક્રિયા મારે કોની સાથે કરવાની? તો કે પહેલું સ્ટેપ તો તમારે KMnO4 KOH વાપરો, એટલે આની હાજરીમાં જ્યારે ઓક્સિડેશન થશે અને બીજા સ્ટેપમાં તમે મંદ H2SO4 વડે તમે એનું તટસ્થીકરણ કરી નાખશો તો તમને અહીંયા CH3COOH એટલે કે ઇથેનોઇક એસિડ એટલે કે એસિટિક એસિડ તમને પ્રાપ્ત થઈ જશે. તો આપણે ઇથેનોલનું તો એક્ઝામ્પલ આપણે ફાવે જ છે, રાઈટ. હું તમને હજી બીજું એક એરોમેટિક આલ્કોહોલ વાળું પણ એક ઉદાહરણ આપી દઉં. ધ્યાન રાખજો, અહીંયા આલ્કોહોલ જ છે પણ હું તમને આપું છું બેન્ઝાઇલ આલ્કોહોલ. શું છે? બેન્ઝાઇલ આલ્કોહોલ. બેન્ઝાઇલ આલ્કોહોલ પ્રાઇમરી આલ્કોહોલ જ છે, ધ્યાન રાખજો, કે એમાં OH સીધો એરોમેટિક રિંગ સાથે જોડાયેલો નથી. તમે જો આ રીતે પ્રક્રિયા કરશો તો તમને અહીંયા પ્રાપ્ત શું થશે એમ તો કે તમને અહીંયા પ્રાપ્ત થશે C6H5COOH એટલે કે બેન્ઝોઇક એસિડ પ્રાપ્ત થશે. બેન્ઝોઇક એસિડ, બરાબર છે. એવી રીતે તમે આમ જોવા જશો તો સપોઝ કે તમને હવે તમારી બુક આવું એક આપે છે, CH3 છે, આ CH2 છે, આ 8 છે અને CH2 છે, OH છે, ડેકેનોલ છે. જુઓ, ડેકેન 1-ઓલ છે, ડેકેન 1-ઓલ. તો એનું પણ અચ્છા તમારે અહીંયા બદલાવો હોય પદાર્થ તો તમે સપોઝ કે તમે CrO3 અને H2SO4 સાથે એટલે કે જોન્સના પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરશો, બનશે તો આજ CH3CH2 8 ટાઈમ્સ અને COOH જેને આપણે ડેકેનોઇક એસિડ કહીએ છીએ, ડેકેનોઇક એસિડ. આ તો બધું આલ્કોહોલની વાત થઈ. તો ઘણા કે સર આપણું તો ટાઇટલ આલ્ડીહાઇડ હતું, તો આલ્ડીહાઇડમાં શું થશે? તો કે આલ્ડીહાઇડમાં તો તમે એકદમ સિમ્પલ સમજાવી શકો છો કે સપોઝ કે તમારી પાસે એસિડ આલ્ડીહાઇડ હોય તો એનું તો આપણે મંદ ઓક્સિડેશન કરતા, તમે યાદ આવ્યું ટોલેન્સ છે, ફેલિંગ છે, એની મદદથી પણ કરી શકો છો બ્રોમિન જળ વડે. એટલે ટોલેન્સ પ્રક્રિયકની હાજરીમાં તમે પ્રક્રિયા કરશો તો તમને અહીંયા CH3COOH બની જશે. એટલે તમારી પાસે જો એસિટાલ્ડીહાઇડ હશે, એસિટાલ્ડીહાઇડ છે તો એના માટે તમારે કંઈ પાવરફુલ વાપરવાની જરૂર નથી. વાપરો તો એ બેસ્ટ છે, કોઈ વાંધો નથી. પણ તમે ત્યાં નિર્બળ ઓક્સિડેશન કરતા પદાર્થો જેવા કે ટોલેન્સ પ્રક્રિયક, ફેલિંગ પ્રક્રિયક, બ્રોમિન જળ એની વડે પણ તમે પ્રક્રિયા કરી અને આ વસ્તુ તમે બનાવી શકો છો. ક્લિયર? આપણી પહેલી મેથડ આપણે આજે ધ્યાનમાં રાખેલી છે. હવે આપણે જે સમજવા માંગીએ છીએ અને પછીનો જે નેક્સ્ટ ટોપિક આવશે એ છે નંબર 2 અને એ છે આલ્કાઇલ બેન્ઝીન અને આલ્કીન માંથી, જે આપણે આવતા અંકે સ્ટાર્ટ કરશું.